શું તમે ક્યારેય પણ આ રીતે પાલકના પકોડા બનાવ્યા છે? જો નથી બનાવ્યા તો ચલો મારી સાથે કેવી રીતે બનાવવાના છે. અને આ પકોડા તો ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ એવા જાળીદાર અને સોફ્ટ બને છે. આ તો મેં મરચાં સમારી લીધા છે, સાથે જ પાલકને ધોઈને આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે. તો પાલક જ્યારે પણ આપણે સમારીએ ને ત્યારે એને ધોઈને પછી કાણાવાળા વાસણમાં મૂકી દેવાનો અને પાણી નીતરી જાય પછી આ રીતે સમારી લેવાનો છે. તો સમાર્યા પછી પાલકને નહીં ધોવાનો ને તેની જે ન્યુટ્રિશન વેલ્યુ હોય છે ને એ જતી રહે છે. તો ન્યુટ્રિશન વેલ્યુને જાળવવા માટે આપણે પાલકના આખા પત્તા ધોઈને પછી સમારવાનો. તો જો મેં સમારી લીધું છે અને હવે એક વાસણમાં કાઢી લીધો છે. હવે સાથે જ આપણે કોથમીરને પણ સમારીને મેં અહીંયા લઈ લીધી છે, ડુંગળી પણ લીધી છે. તો ડુંગળી ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા મેં રૂટિંગ મસાલા નાખ્યા છે, મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડો અજમો પણ નાખ્યો હતો આની અંદર. હવે ચણાનો લોટ છે એ મેં થોડો ચાળીને લીધો છે. જ્યારે પણ આપણે ચણાનો લોટનો ઉપયોગ કરીએ ને તો ચાળીને ઉપયોગ કરવાનો. હવે જેટલો જરૂર જણાય ને એટલો જ આની અંદર ઉમેરવાનો હોય છે. તો જો આ રીતે મિક્સ કરશું ને એટલે આપણને ખ્યાલ આવશે કે કેટલી જરૂર છે આની અંદર. થોડું થોડું પાણી નાખીને આપણે ખીરું બનાવવાનું છે. પછી ખીરું આ રીતનું બની જાય પછી એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો જો ખીરું આપણું પરફેક્ટ છે. તો 5 મિનિટ પછી આપણે ખીરુંને ચેક કરી લઈશું. હવે તેની અંદર મેં ઈનોની એક પડીકી નાખી છે. ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખ્યું છે અને મિક્સ કરીને હવે આપણે ભજીયા બનાવી લેવાના છે. તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો જો એની અંદર આ રીતના નાની નાની સાઇઝના ભજીયા મૂકી દઈશું. તો કોને કોને મારી જેમ પાલકના ભજીયા ભાવે છે તો જરૂરથી મને કોમેન્ટમાં લખજો. અને મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો દેખી શકો છો તમે કેટલા સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે આ ભજીયા. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અમે ક્યાંય બહાર ફરવા જતા હોઈએ છીએ ને તો ફરવામાં ધ્યાન ઓછું હોય છે મારું, પણ આવી ક્યાંક વસ્તુ જે અમે ખાવા બેઠા હોય ને તો કઈ રીતે આ લોકો બનાવે છે એના ઉપર નજર હોય છે. અને પછી હું ઘરે આવીને એ રેસીપીને હું કોપી કરતી હોઉં છું. તો આ રેસીપી એમાંની જ એક છે જે હું તમારી સાથે શેર કરી રહી છું. તો જરૂરથી મારો વિડીયો આ છેલ્લે સુધી જોજો અને રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટમાં લખજો. જો સરસ ભજીયા ટેસ્ટી બન્યા છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. તો જય શ્રી કૃષ્ણ.